પ્રાપ્ત થઈ રહી છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીનો વિદ્યાર્થીલક્ષી એક પરિપત્ર। કોઈપણ વિદ્યાર્થીને શારીરિક શિક્ષા કરી શકાશે નહીં, કોઈપણ વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપી શકાશે નહીં। જિલ્લાની તમામ શાળાઓએ પરિપત્રનું પાલન કરવું પડશે। આવી ઘટના બનશે તો સ્કૂલની માન્યતા રદ કરવા બોર્ડને પત્ર પણ લખવામાં આવશે। મહત્વનું છે કે જિલ્લાની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવાની ઘટનાઓ કચેરીના ધ્યાને આવી હતી, ત્યારે આ પરિપત્ર આખરે બહાર પાડવામાં આવ્યો છે। આવી ઘટનાથી બાળકોમાં ભયની માનસિકતા વિકાસ પામે છે તેવું કહ્યું છે અને છેવટે સ્કૂલમાં આવવાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બાળકો ગુમાવી બેસે છે। રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 પાસ કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકાર અપાયા છે। તો આર્ટિસ્ટ એક્ટ 2019 અંતર્ગત ગુજરાત આરટીઈ રૂલ્સ 2012 આખા રાજ્યમાં અમલમાં છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને કોઈપણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં। જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષા અને માનસિક ત્રાસ આપવાની ઘટનાઓને લઈને કચેરીને ધ્યાને આવ્યું છે અને જે ફરિયાદો મળી હતી, જે ફરિયાદને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે આપની સાથે શાળાના આચાર્ય જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી બેન, જે રીતે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સામાન્યપણે સાયકોલોજીકલી જોઈએ તો ઓકે, પોઈન્ટ સાચો છે, પણ હવે શાળાઓ પણ આમાં બહુ જ ધ્યાન રાખે છે। જો વાલીઓ બાળકોને પૂરતી તાલીમ સાથે કે બાળકો એનું કલ્ચરલ લેવલ જો શાળામાં મેન્ટેન કરે તો શાળાએ ભણાવવાનું કામ છે। શાળાનો ઉદ્દેશ કંઈ હંમેશા પનિશમેન્ટ કરવાનો હોતો જ નથી। પનિશમેન્ટ બી માઇલ્ડ હોય છે કે ભાઈ આ વસ્તુ તમે કરો છો એ આઉટ ઓફ વે છે, યુ ડોન્ટ ડુ ધીસ, અને એ રીતે બાળકોને સમજાવવાના પ્રયત્ન રૂપે જ હોય છે। કોઈ દ્વેષભાવ બાળકો માટે શાળાઓને ક્યારેય હોતો નથી, ન તો શિક્ષકોને હોય છે। બાળકોને જે કંઈક પણ કહેવામાં આવે છે એને સારું શીખવવાની ભાવના સાથે એનું કેરેક્ટર ડેવલપ થવું જોઈએ। અત્યારનો બાળક સંઘર્ષ નથી પચાવતો, કારણ કે આ બધા શબ્દોથી એને દૂર રાખવામાં આવ્યો છે। જિંદગી તો સરળ નથી ને। સ્કૂલમાં એ 12મા ધોરણ સુધી છે, જ્યારે કોલેજમાં જશે ત્યારે એણે સામનો કરવાનો છે, એ જ્યાં જ્યાં જિંદગીમાં નોકરીના પંથે જશે। અત્યારનું બાળક નબળું છે, જે બધા કેસીસ વધ્યા છે હાર્ટ એટેકના ઘણો કે સુસાઇડના, મને લાગે છે બાળકોની જે આ બધી તાલીમો લઈ રહી જાય છે એ બાળક સહન કરવાની શક્તિ પાછળથી કેળવતું નથી। પનિશમેન્ટ ના કરવી જોઈએ, પણ જ્યાં એની ભૂલ હોય ત્યાં એને બતાવવું જોઈએ, એ જરૂર। હું માનું છું કે પનિશમેન્ટથી બાળક સુધરશે એવું કતઈ નથી, પણ એની ભૂલ હોય તો એને ધ્યાન દોરવાવાળા મા બાપ અને શાળા બે જ છે। બાળકનું ભલું તો શાળા ઈચ્છે કે મા બાપ ઈચ્છે, એ સિવાય સમાજને તો ખબર જ નથી। સમાજથી તો બાળક ઘણું દૂર છે હજુ, પણ જ્યારે સમાજમાં જશે ત્યારે પૂરતી તાલીમ સાથે જાય એ જરૂરી છે। એટલે બાળકને શામદામ દંડભેદ આપણા પુરાણોથી આવ્યું છે, તો એ પ્રમાણે સમજાવટથી કામ લેવું જરૂરી છે। તો આ શાળાના આચાર્ય જેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે ડીઓએ દ્વારા જે પરિપત્ર આપવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક યોગ્ય તો છે, પરંતુ બીજી તરફ જે બાળકો છે તે બાળકોને યોગ્ય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।